બાળકો, આજે આપણે નવું પ્રકરણ છે શરૂ કરવાના છીએ. પ્રકરણ 3, ભારતમાં રાષ્ટ્રવાદ. બરાબર. ગયા લેક્ચરની અંદર આપણે જે બીજું પ્રકરણ છે પ્રદૂષણ, પર્યાવરણીય પ્રદૂષણ, એ પ્રકરણ છે પૂર્ણ કર્યું. અને એ પહેલા જે આપણે પ્રકરણ પૂર્ણ કર્યું હતું એ પ્રકરણનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ. જ્યારે આજે આપણે નવું ત્રીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ, ભારતમાં રાષ્ટ્રવાદ. તો અહીંયા સૌપ્રથમ આપણને રાષ્ટ્રવાદ એટલે શું એ શબ્દનો ખ્યાલ હોવો જરૂરી છે. તો રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. બરાબર. આપણા રાષ્ટ્ર પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરવાની જે ભાવના છે એ ભાવનાને આપણે કહીશું રાષ્ટ્રવાદ. એટલે કે આપણે ભારત દેશના નાગરિક છીએ, તો આપણી જે રાષ્ટ્રવાદની ભાવના છે કોના પ્રત્યે હોય? ભારત દેશ પ્રત્યે. જરૂર પડે તો ભારત દેશના માન સન્માન અને ગૌરવ માટે આપણે જીવ આપવા માટેની પણ તૈયારી હોવી જોઈએ. તો એ જે ભાવના છે એ ભાવનાને આપણે કહીશું રાષ્ટ્રવાદ. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળ, ખાસ કરીને ઈસવીસન 1857નો જે સંગ્રામ થાય છે એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય છે. અને એ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પછી રાષ્ટ્રીય ભાવના છે જાગૃત થાય છે. બરાબર. ક્યારથી? તો કે ઈસવીસન 1857. ઈસવીસન 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. આ જે સંગ્રામ થયો એની પાછળ પણ ઘણા બધા કારણો હતા, જેવા કે રાજકીય, ધાર્મિક, આર્થિક, સામાજિક, આવા ઘણા બધા કારણો હતા. આ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમના વિશે આપણે ગયા સેમેસ્ટરની અંદર ભણી ગયા છીએ. બરાબર. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ શા માટે થાય છે, એ સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું, એમાં પ્રથમ શહીદ થનાર વ્યક્તિ કોણ હતા, આ બધા વિશે આપણે માહિતી મેળવી છે. એટલે એમના પર આપણે ડીપમાં માહિતી નહીં લઈએ, પરંતુ 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે એ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આજે રાષ્ટ્રીય જાગૃતિ છે એ રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો છે વિકસિત થાય છે. આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપ દેશની અંદર થયેલો છે, કે યુરોપ દેશમાં જોવા મળે છે. નવ જાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો. બરાબર. તો આ જે યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા છે ભજવેલી હતી. ભારતમાં આ સમયે બ્રિટિશ શાસન હતું. જ્યારે યુરોપની અંદર રાષ્ટ્રવાદની જાગૃતિ, લોકો જાગૃત થાય છે, પોતાના દેશ પ્રત્યેનું ગૌરવ છે દરેક લોકોના માનસમાં વિકાસ પામે છે, એ સમયે ભારત દેશ પર બ્રિટિશરોનું શાસન હતું, જેનો ખ્યાલ આપણને આવે છે 1857નો જે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ છે ત્યારથી. બરાબર. તો આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ શું કામ થયો હતો? તો કે એ સમયે ભારત દેશ પર અંગ્રેજોનું જે આધિપત્ય હતું એ અંગ્રેજોના આધિપત્યમાંથી છૂટવા માટે ભારત દેશની અંદર અંગ્રેજો છે કઈ સાલમાં આવે છે? ઈસવીસન 1600ની અરસામાં અંગ્રેજો છે ભારતની અંદર આવે છે. એમનો હેતુ શું હતો? એ સમયે વેપાર કરવાનો હેતુ. તો પછી અહીંની જે લોકોનું માનસ જુએ છે, અંદરો અંદર લડાઈ ઝઘડા જુએ છે, એ જોઈ અને પછી એમને એવું લાગે છે કે આમાં તો ખરેખર આપણે થોડોક પગ પેસારો કરીએ ને તો આમાં વધારે આપણને ફાયદો થાય એમ છે. એટલે એમણે શું કર્યું? ભારતની પ્રજાને ભારતના અંદર જે એ સમયમાં દેશી રજવાડાઓ હતા તો અંદરો અંદર બધાને લડાઈ ઝઘડા કરાવે છે અને પોતાનું સ્થાન પ્રાપ્ત કરે છે. ધીમે ધીમે વેપારી મટી અને શાસક બને છે અને પોતાના સંસ્થાનોનો ફેલાવો છે ભારત દેશની અંદર ધીમે ધીમે કરતા જાય છે. તો એ અંગ્રેજો છે ભારત પર આધિપત્ય જમાવી અને ભારતના લોકોનું શોષણ કરવા લાગે છે. તો એમાંથી છૂટવા માટે 1857માં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થાય છે. પરંતુ એ સંગ્રામ નિષ્ફળ જાય છે. શું કામ? કારણ કે એક તો એ આખા દેશની અંદર એકી સાથે સ્વાતંત્ર્ય સંગ્રામ થવાને બદલે છૂટો છવાયો થયો. પછી અમુક ભારતના જે રાજ્યો છે અંગ્રેજોના પક્ષે રહીને યુદ્ધમાં લડ્યા. એ સંગ્રામ જે તારીખે નક્કી કર્યો હતો કે આ તારીખથી શરૂ કરશું એના કરતાં વહેલો શરૂ થઈ જાય છે. તો આવા ઘણા બધા કારણો હતા જેથી કરીને એ બળવો છે દબાવી દેવામાં અંગ્રેજો સફળ થાય છે. પરંતુ આ સંગ્રામને દબાવી તો દેવામાં આવે છે, પણ ભારતના અમુક જે લોકો છે એ લોકોના માનસમાં એક વિચાર છે ઘર કરી ગયો કે આપણે કોઈ પણ ભોગે સ્વતંત્ર થવું છે ને છે જ.
બરાબર. એના માટે જે કંઈ પણ કરવું પડશે એ આપણે કરીશું. આપણા દેશનું ગૌરવ છે આપણે જાળવીશું, અને એ જે ભાવના છે એ ભાવના એટલે રાષ્ટ્રવાદની ભાવના. અને આપણા જે લોકો છે એમનો દ્રષ્ટિકોણ છે આખો ચેન્જ થઈ ગયો, અને આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય હોવું જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના છે એ જાગૃત થઈ, અને આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર જે પરિબળો છે એ પરિબળો તો કે રાજકીય પરિબળ છે, આર્થિક પરિબળ છે, વાહન અને સંદેશા વ્યવહાર છે, શિક્ષણ અને સાહિત્ય છે, વર્તમાનપત્ર છે, અને ભારતનો ભવ્ય વારસો છે. તો આ જે રાષ્ટ્રવાદની ભાવના ઉત્પન્ન કરનાર જે પરિબળો છે એમાંનું પહેલું પરિબળ આપણે જોઈએ રાજકીય પરિબળ. રાજકીય પરિબળ તો ભારત દેશની અંદર અંગ્રેજોનું જે શાસન આવ્યું ભારત દેશ પર, એ પહેલા ભારત દેશની અંદર નાના મોટા દેશી રજવાડાઓ હતા. એટલે કે ભારતની અંદર કોઈ એક હથું શાસન નહોતું. પ્રદેશ પ્રમાણે રાજવીઓ, અલગ અલગ રાજાઓ છે રાજ કરતા હતા. તો દરેક રાજાના માનસમાં એક ખ્યાલ હતો કે મારે છે મારો પ્રદેશ છે એમનો વિસ્તાર કરવો છે. પરિણામે અંદરો અંદર છે લડાઈ ઝઘડા થતા, એકબીજાની સાથે યુદ્ધ કરે, ને જેની સાથે યુદ્ધ કર્યું હોય તો એમાં જેનો વિજય થાય એ સામેના રાજાનું રાજ્ય પડાવી લે અને પોતાના રાજ્યનો વિસ્તાર કરી દે. બરાબર. તો ટૂંકમાં રાજકીય એકતાનો અભાવ હતો એમ આપણે કહી શકીએ. નાના મોટા રજવાડાઓમાં આજે આપણો દેશ વહેંચાયેલો હતો. તો અંગ્રેજોએ શું કર્યું કે ભારતની અંદર આવી અને મોટા ભાગના જે આવા રાજવીઓ છે ને એ રાજવીઓને હરાવી અને એમનો પ્રાંત છે પોતાના હસ્તક લઈ લીધો. એટલે કે ત્યાં પોતાનું શાસન ચલાવવા લાગ્યા. પછી અમુક જગ્યાએ એવું હતું કે ત્યાં રાજા એમને રાખે, પણ એ કેવો હોય, નામ માત્રનો રાજા હોય. પરંતુ જે કરવેરા લેવાના થતા હોય, બીજી કોઈ ઇન્કમના સ્ત્રોત હોય, ત્યાંના સમૃદ્ધ પ્રદેશ હોય કે જેમાંથી અમુક ખનિજ આ તે બધું પ્રાપ્ત થતું હોય, તો એવું એ બધું છે કોણ લઈ લેતા? ટૂંકમાં આવકના સાધન બધા કોના હસ્તક રહેતા? અંગ્રેજોના હસ્તક. પરિણામે રાજા છે પોતાની પ્રજાને સંતોષ આપી ન શકતો, કારણ કે આવક તો પોતાની પાસે હતી નહીં. તો પ્રજાના દુઃખ કેવી રીતે દૂર કરે? માની લો કે કોઈ આકસ્મિક ઘટના ઘટી, દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ, તો એ સમયે રાજાઓની જવાબદારી હતી કે પોતાની પ્રજાનું પાલન પોષણ કરે. તો આવક વગર છે એ રાજા પોતાની પ્રજાનું પાલન પોષણ કરી શકતો નહીં, કારણ કે આવકના સ્ત્રોત બધા અંગ્રેજોની પાસે હતા. એટલે જે કંઈ પણ એ રાજ્યમાં આવક થતી એ અંગ્રેજો લઈ જતા. બરાબર. કરવેરો ભરતા હોય, આ તે વગેરે વગેરે. તો એના લીધેથી ભારતની જે પ્રજા છે એની અંદર અસંતોષ પણ ફેલાયેલો હતો. ટૂંકમાં અંગ્રેજોએ શું કામ કર્યું હતું કે ભારતના રાજાઓને હરાવીને એમના પ્રાંત છે પોતાના હસ્તક લઈ લેવા, એમની આવકનો જે સ્ત્રોત છે પોતાના હસ્તક લઈ લેવો. બરાબર. ટૂંકમાં એમ કહી શકાય કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંગ્રેજોના તાબા નીચે, અંગ્રેજોના શાસન નીચે આપણો દેશ છે ધીમે ધીમે આવતો ગયો, અને અંગ્રેજોનું વર્ચસ્વ છે દેશની અંદર ફેલાતું ગયું. અંગ્રેજોના જે તાબા હેઠળ પ્રદેશ હતા ત્યાં એક સરખું વહીવટી તંત્ર ચાલતું હતું, એક સરખું વહીવટી માળખું હતું. બરાબર. માની લો કે 15 થી 20 પ્રાંત એમણે જીતી લીધા, ભારતના પોતાના તાબા નીચે લઈ લીધા. તો એ 15 થી 20 જે પ્રાંત છે બધામાં એક સરખું શાસન. માની લો કે એક પ્રદેશ છે એને 10 રૂપિયા કરવેરો ભરવાનો હોય, તો એ 15 પ્રાંતમાં એ જ નિયમ કે એમણે 10 રૂપિયા કરવેરો ભરવાનો. એક્ઝામ્પલ છે. બરાબર. પછી લોકોને છે બીજી કોઈ પણ ફેસિલિટી, સુખ સુવિધા આપતા હોય તો એ બધા પ્રાંતમાં એક સરખી આપવાની. તો ટૂંકમાં એનું જે વહીવટી માળખું હતું એક સરખું વહીવટી માળખું ચાલતું હતું. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે અંગ્રેજ શાસનનો અનુભવ છે આપણને એકંદરે સારો ન હતો. એમ કહેવાય છે કે અંગ્રેજોએ ફક્ત ભારતનું શોષણ જ નથી કર્યું, ભારતને ઘણું બધું આપતા પણ ગયા છે. જેમ કે ભારતની પ્રજા છે શિક્ષિત થવા લાગી, અંગ્રેજી શિક્ષણ જાણનાર એક વર્ગ ઊભો થયો, ભારતની અંદર તાર ટપાલની સુવિધાઓ આવી, રેલવેની વ્યવસ્થા થઈ, શિક્ષણ માટે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતની અંદર એ સમયમાં જે કુરિવાજો પ્રચલિત હતા એ દૂર કરતા કાયદાઓ ઘડ્યા, ઘણું બધું કર્યું છે. એમ છતાં પણ એકંદરે અંગ્રેજોની ભારતીયો પ્રત્યેની જે લાગણી છે એ સારી નહોતી. ભારતના ભોગે એ લોકો પોતાના ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવા માંગતા હતા. પરિણામે અંગ્રેજો સાથેનો આપણો જે અનુભવ છે એકંદરે સારો ન હતો.
અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ છે ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ છે પ્રબળ બનતો જાય છે. પછી બીજું કારણ આવે છે આર્થિક કારણ અથવા તો આર્થિક પરિબળ. આર્થિક પરિબળ. અંગ્રેજોની જે આર્થિક નીતિ છે એમણે ભારતને પાયમાલ કર્યું. કેવી રીતે? તો એ સમયમાં ભારત છે સોને કી ચીડિયા કહેવાતો. અંગ્રેજોનું શાસન આવ્યું ને એ પહેલા, બરાબર, ભારત છે ખૂબ સમૃદ્ધ દેશ હતો અને આપણી જે સમૃદ્ધિ જોઈ અને અન્ય વિદેશી પ્રજાઓ છે ભારતની આ સમૃદ્ધિથી આકર્ષાય અને ભારત પર શાસન કરવા માટે, ભારતની સાથે વેપાર કરવા માટે આકર્ષાય અને વિવિધ પ્રજાઓ છે ભારતની અંદર વેપાર કરવા માટે આવી, ભારત સાથે વેપાર કરવા માટે આવી, બરાબર. તો એ જે વેપારી મટી અને પછી પોતે ધીમે ધીમે શાસક બનતા ગયા. તો વેપારી મેં કઈ કઈ વસ્તુઓનો એ સમય ભારત સાથે શરૂ કર્યું? તો એ સમયે ભારતની અંદર તેજાના, રેશમી કાપડ, ગળી, મલમલ એવી ઘણી બધી વસ્તુઓ છે ખૂબ જ પ્રખ્યાત હતી. તો આ બધી વસ્તુઓની વેપાર કરવા માટે એ લોકો છે ભારતની અંદર આવે છે. ધીમે ધીમે એ શું કરે છે? તો અંગ્રેજોનું શાસન જ્યારે ભારતની અંદર સ્થપાયું ત્યારે સૌપ્રથમ આપણે ગયા સત્રની અંદર એક વસ્તુ ભણી ગયા, ઔદ્યોગિક ક્રાંતિ, બરાબર. ઔદ્યોગિક ક્રાંતિ એટલે નવા નવા ઉદ્યોગોની સ્થાપના થવી. તો આ ક્રાંતિ ક્યાં થઈ? યુરોપની અંદર. ઇંગ્લેન્ડ ક્યાં આવ્યું? યુરોપ ખંડમાં, બરાબર. તો આ અંગ્રેજોએ શું શરૂ કર્યું કે ઇંગ્લેન્ડની અંદર કારખાનાઓ એમની સ્થાપના કરી, કારખાનાની. હવે એમણે શું કર્યું? ભારતની અંદરથી રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ, ભારતનો કાચો માલ ભારતમાંથી અહીંયા ઇંગ્લેન્ડમાં કારખાનામાં લઈ જવા લાગ્યા. હવે અહીંથી જ્યારે માલ લઈ જાય ત્યારે એના પર કોઈ જકાત ના ભરે અને અમુક વસ્તુ પર જકાત હોય તો એ પણ નજીવી એટલે કે ખૂબ ઓછી જકાત, બરાબર. હવે અહીંયા ઇંગ્લેન્ડમાં વસ્તુ જાય છે તો ત્યાં વસ્તુ ક્યાં તૈયાર થાય છે? કારખાનામાં. એ સમયે ભારત દેશની અંદર આવી ઔદ્યોગિક ક્રાંતિ નહોતી. ભારત દેશની અંદર જે માલ બનતો હતો એ ક્યાં બનતો હતો? ગૃહ ઉદ્યોગમાં. ગૃહ ઉદ્યોગ હતા, લઘુ ઉદ્યોગો હતા, બરાબર, ત્યાં તૈયાર થતો હતો. તો અહીંયા છે મનુષ્ય છે પોતાનું બળ છે વાપરતો, માનવ બળથી તૈયાર થતું, જ્યારે અહીંયા યાંત્રિક બળ હતું. હવે માનવ બળની સામે યાંત્રિક બળ છે વધારે માલ ઉત્પન્ન કરી શકે અને અહીંયા જ્યાં 5 વ્યક્તિના કામની જરૂર હોય ત્યાં એક યંત્ર છે કામ પૂરું કરી શકતો. પરિણામે ઝડપી માલ તૈયાર થવા લાગ્યો અને સસ્તો માલ તૈયાર થવા લાગ્યો. એના પ્રમાણમાં ભારતના ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગમાં માલ છે મોંઘો પડતો. બીજું, હવે આ લોકો છે કારખાનામાં તૈયાર થયેલો માલ ફરી વેચવા માટે શું કરતા? તો એના માટે બજારની જરૂર પડે. તો વિશાળ બજાર એને ક્યાં પ્રાપ્ત થાય? કે જ્યાં વસ્તી વધારે હોય ત્યાં. તો આપણા ભારત દેશની અંદર વસ્તી વધારે છે તો એ લોકો પોતાના કારખાનામાં તૈયાર થયેલો માલ ફરી પાછો ભારત દેશના બજારમાં વેચવા માટે લાવે છે, ભારતના બજારમાં. હવે ત્યાંથી જે માલ તૈયાર થઈને અહીંયા આવે છે ત્યાં પણ જકાત સાવ નજીવી હતી, એટલે કે વેરો છે નજીવો વેરો ભરવાનો, એટલે કે ખૂબ ઓછી જકાત ભરવાની. જ્યારે એ સમયે ભારતના લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં જે માલ તૈયાર થાય એમાં ખૂબ મોટી જકાત નાખી. પરિણામે આ જે ઉદ્યોગો છે, કારખાનાનો જે માલ છે એ માલના પ્રમાણમાં ભારત દેશમાં જે માલ તૈયાર થતો એ લોકોને મોંઘો પડવા લાગ્યો. પરિણામે કારખાનાઓની સામે, યંત્રોની સામે આપણા જે ઉદ્યોગો છે, યાંત્રિક માલની સામે આપણા ભારત દેશના જે ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા, બરાબર. ટૂંકમાં એમ કહી શકાય કે ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા છે ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ છે એ બેકાર બન્યો. કારીગરોનું સ્થાન કોણે લઈ લીધું? આ યંત્રોએ લઈ લીધું, બરાબર. એટલે ભારતની અંદર બેકારી પણ ફેલાણી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની જે નીતિ હતી, કૂટનીતિ હતી, એની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધે છે. કારણ કે સ્વાભાવિક છે કે માણસ બેકાર બને, મનુષ્ય બેકાર બને એટલે એની અંદર વિરોધ છે આવવાનો જ છે, બરાબર. તો એ કારણ પણ એના માટે આર્થિક કારણ પણ જવાબદાર થયું. ત્રીજું આવે છે વાહન અને સંદેશા વ્યવહાર. વાહન અને સંદેશા વ્યવહાર. ભારત
દેશની અંદર અંગ્રેજો વેપાર કરવા માટે આવે છે તો અંગ્રેજોએ પોતાની સુખ સુવિધા અને સવલત માટેથી વાહન વ્યવહાર શરૂ કરે છે, સંદેશા વ્યવહાર શરૂ કરે છે, જેમ કે આધુનિક તાર ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ, રેલવેની શરૂઆત થઈ. તો અંગ્રેજોએ છે પોતાના માટેથી એ શરૂ કર્યું હતું કે પોતે છે વિદેશમાં એમની જે રાણી બેઠી હતી એમને આસાનીથી સંદેશો પહોંચાડી શકે, અહીંથી જે કંઈ ઇન્કમ કરી છે એ ઇન્કમ છે આસાનીથી ત્યાં પહોંચી શકે, એના માટેથી આ બધી શરૂઆત કરી. પરંતુ એનો લાભ આપણને પણ પ્રાપ્ત થયો છે. કેવી રીતે? તો ચાલો જોઈએ. ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કારણ કે ત્યાંથી લશ્કર લાવવું હોય તો આસાનીથી લાવી શકાય, બરાબર. પછી અહીંથી જે કંઈ પણ ઇન્કમ કરી હોય તો એ ધન એકઠું કરીને આસાનીથી ઇંગ્લેન્ડમાં પહોંચાડી શકાય. તો એ બધું શરૂ થયું. એની પાછળનું કારણ શું? આર્થિક, રાજકીય અને લશ્કરી કારણ હતું. છતાં પણ તેનાથી આપણને લાભ થયો છે. કેવી રીતે? આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા. એનો ઉપયોગ આપણે પણ કરતા થયા. પરિણામે આપણે એકબીજાથી નજીક આવતા ગયા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો આસાનીથી જઈ શકતા. પછી એક પ્રદેશ છે બીજા પ્રદેશના સંપર્કમાં આવ્યો તો ત્યાં કેવી વ્યવસ્થા ચાલે છે, શું છે, આ બધી જે માહિતી છે એનાથી આપણે બધા પરિચિત થતા ગયા. એટલે આખા દેશની અંદર શું ચાલે છે એની માહિતી આપણને મળતી થઈ અને એ પણ કેવી ઝડપથી મળતી થઈ, બરાબર. કારીગર તથા વેપારી વર્ગ છે ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા કે વેપાર કરવા માટે એકબીજાનો જે પ્રદેશ હતો, અત્યારે રાજ્ય છે એ સમયના નાના નાના પ્રદેશ હતા, તો ત્યાં જવા લાગે છે. તેમની વચ્ચે વિચારોની આપ-લે થઈ. તેમના જે સારા વિચારો હોય સ્વીકાર્યા, આપણા જ સારા વિચારો એમણે સ્વીકાર્યા. ટૂંકમાં એમના સંપર્કો છે વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના જે ભેદભાવ છે એ ઓછા થતા ગયા. એની જગ્યાએ રાષ્ટ્રીય ભાવના આવી, દેશની ભાવના આવી, બરાબર. પ્રદેશવાદ મળતો ગયો અને દેશદાજ છે એ પ્રગટ થતી ગઈ. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગમાં ફેલાવી શક્યા અને પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. ફક્ત મારા જ પ્રદેશને મારે સ્વતંત્ર કરવો છે એ ભાવનાની જગ્યાએ મારે મારા દેશને સ્વતંત્ર કરવો છે એ ભાવના છે જાગૃત થઈ, જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો. ત્યાર પછીનું ચોથું કારણ છે શિક્ષણ અને સાહિત્ય. શિક્ષણ અને સાહિત્ય કેવી રીતે આપણને રાષ્ટ્રવાદની ભાવનામાં મદદરૂપ થાય છે? તો કે ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પાયો ખૂબ મોટો હતો. ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ, યુનિવર્સિટીઓ સ્થપાઈ. પરિણામે ભારત દેશની અંદર લોકો છે શિક્ષણ મેળવતા થયા. ખાસ કરીને અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. તો અંગ્રેજી શિક્ષણની શરૂઆત થતાં અંગ્રેજોનો જે વહીવટ છે એ વહીવટ કેવી રીતે ચાલે છે એ જાણનાર એક મોટો વર્ગ છે ભારત દેશની અંદર ઊભો થયો. અત્યાર સુધી અંગ્રેજી શિક્ષણ આપણે નહોતા જાણતા તો એ ખબર જ નહોતી કે એ લોકો કેવી રીતે વહીવટ કરે છે, બરાબર. અન્ય દેશનો વહીવટ જાણવા માટે જે તે દેશની ભાષા આપણને આવડતી હોવી અતિ આવશ્યક છે. તો અત્યાર સુધી આપણે અંગ્રેજોની ભાષા જાણતા નહોતા, એ શું વાતચીત કરે છે આ તે આપણને કંઈ ખબર ના પડતી, બરાબર. તો હવે છે આપણને એ ખબર પડવા માંડી કારણ કે અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજી ભાષા જાણનાર એક આખો વર્ગ ઊભો થયો. આ કેળવણીના કારણે પશ્ચિમની જે વિચારસરણી છે એના દ્વાર ઉઘડે છે. વિશ્વનું ઘણું બધું સાહિત્ય જે અંગ્રેજીમાં હતું એ સાહિત્ય આપણે વાંચતા થયા. એ સાહિત્યની અંદર શું લખાણ છે એ બધાથી આપણે માહિતગાર થયા. આપણા દેશમાં લોકો અંગ્રેજી ભાષા શીખ્યા, વિશ્વના પ્રવાહથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહી તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની જે ભાવના છે એ ભાવના છે આપણે વિકસાવી શક્યા. ટૂંકમાં એ ભાવનાથી આપણને પ્રેરણા છે પ્રાપ્ત થાય છે. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્ય સંગ્રહો, ગીત વગેરે લખાયા અને આ સાહિત્યે રાષ્ટ્રભક્તિનો સંદેશ છે આપ્યો. ટૂંકમાં અંગ્રેજી ભાષા જાણતા થયા, પરિણામે વિશ્વની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી આપણે પરિચિત બન્યા. અને અમેરિકાની અંદર એ સમયમાં લોકશાહી શાસન પ્રણાલી હતી તો એ લોકશાહી વિચારસરણીથી આપણે પ્રભાવિત થયા. અને ખરેખર લોકશાહી એટલે લોકોથી, લોકો વડે, લોકો માટેનું જે શાસન છે એ શાસન હોવું જોઈએ કે જેમાં કેન્દ્ર સ્થાને લોકોનું હિત રહેલું હોવું જોઈએ. બીજું
ફ્રાન્સની અંદર એ સમયે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ એ વિચાર હતો. એ વિચાર પણ આપણને અસર કરી ગયો અને એ વિચાર પણ આપણે એમની પાસેથી લીધો. આપણે જે આપણું બંધારણ આવે છે, બંધારણને લગતો જે ચેપ્ટર છે એની અંદર આપણે આ બધું ભણીએ છીએ કે આપણા બંધારણની અંદર આમુખની અંદર સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ એ જે શબ્દ છે એ મૂકેલા છે. બરાબર, તો એ બંધારણના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ. ટૂંકમાં શિક્ષણ અને સાહિત્ય છે એમણે પણ ભારતની અંદર રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં ખૂબ અગત્યનું પરિબળ અથવા તો અગત્યની ભૂમિકા ભજવે છે. ત્યાર પછીના ટોપિક છે વર્તમાનપત્ર અને ભારતનો ભવ્ય વારસો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. 4 ટોપિક જોયા આપણે. રાષ્ટ્રવાદ માટે, ભારતમાં રાષ્ટ્રવાદની જાગૃતિ માટે રાજકીય પરિબળ, આર્થિક પરિબળ, વાહન અને સંદેશાવ્યવહાર, શિક્ષણ અને સાહિત્ય આ પરિબળો ભાગ ભજવે છે. થેન્ક યુ.